યુપીના સંભલમાં હિંસા ભડકાવા મામલે પોલીસ એક્શનમાં, સપા સાંસદ સહિત 5 સામે કેસ દાખલ। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા ભડકાવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતા સંભલ લોકસભાના સાંસદ ધારાસભ્ય ઇકબાલ મહેમૂદના પુત્ર સોહેલ ઇકબાલ અને અન્ય 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તમામ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જો કે અધિકારીઓ દ્વારા રિપોર્ટની પુષ્ટિ હજુ કરવામાં આવી નથી, પરંતુ પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે। સંભલમાં થયેલા હોબાળા બાદ પોલીસે 21 લોકોને કસ્ટડીમાં લીધા અને 400 અજાણ્યા લોકો વિરુદ્ધ રિપોર્ટ પહેલેથી જ નોંધી દીધી છે। જિલ્લામાં થયેલા હોબાળા બાદ આખી રાત પોલીસે પેટ્રોલિંગ કર્યું। ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગનું નેતૃત્વ કર્યું। જ્યાં જ્યાં હિંસામાં આગચંપી અને પથ્થરમારો થયો હતો ત્યાં ખાસ ફોકસ કરવામાં આવ્યું અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે। સાથે સતત શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે। સોમવારે સવારે પણ માર્કેટ બંધ દેખાયા, સાથે જ લોકો પોતાના ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે। રસ્તા પર સન્નાટો પ્રસરી ગયો છે। સવારે ડીઆઈજીએ પોલીસ દળ સાથે રસ્તા પર ફ્લેગ માર્ચ કરી હતી। આ સિવાય ડીએમ દ્વારા જાહેર કરવામાં આવેલી રજા બાદ સ્કૂલ કોલેજ માટે બાળકો નીકળ્યા નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।